આજે આપણે નવો પ્રશ્ન ઉપર જઈ રહ્યા છીએ, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન. હવે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના માપનની વાત કરતા હોય ત્યારે આપણે કોઈ એક અર્ધકોષનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ જોતો હોય, માપવો હોય તો માપી ના શકાય. કેમ? તો કે એક અર્ધકોષ લ્યો તો એ ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં, એટલે કે રેડોક્સ પ્રક્રિયા થશે નહીં. કાં તો ઓક્સિડેશન આપણે વિચારીએ થાય, રિડક્શન પણ કોની સાથે આપલે કરે ને આપલે ન થાય એટલે આપણે એનો અર્ધકોષ પોટેન્શિયલ માપી શકતા નથી. દાખલા તરીકે આપણે ભણ્યા હતા કે આ ડેનિયલ કોષમાં કે આપણે ZnSO4ના ક્ષારના દ્રાવણમાં ઝીંકની પટ્ટી અને કોપર સલ્ફેટમાં કોપરની પટ્ટી ડુબાડીએ અને આપણે એનો પોટેન્શિયલ વોલ્ટમીટર વડે માપતા હતા. તો એનો વોલ્ટમીટર વડે પોટેન્શિયલ 1.10 વોલ્ટ એટલે E નોટ સેલ 1.10 વોલ્ટ આવતું હતું. એનું કારણ મેં તમને આની પહેલા સમજાવ્યું હતું કે ઝીંકનું થતું ઓક્સિડેશન અને કોપરનું થતું રિડક્શન, એટલે આ બે અર્ધ પ્રક્રિયા થવાને કારણે, બંને અર્ધ પ્રક્રિયા એટલે કે સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા થવાને કારણે આપણે આની પહેલા પોટેન્શિયલ માપી શકતા હતા. અને એ માપ્યો તો 1.10 વોલ્ટ આની પહેલા આ થિયરીમાં, ત્યારે આપણે એમ કહી શકતા હતા કે આ બે અર્ધ પ્રક્રિયાના સ્વરૂપે આપણે પોટેન્શિયલ માપી શકીએ છીએ. તો હવે મને વિચાર મારે એક અર્ધકોષનો પોટેન્શિયલ માપવો છે તો એ કેવી રીતના મળે? તો કે સાપેક્ષમાં મળે. કોઈ દિવસ આપણે અર્ધકોષ માની લો કે આપણે આમે કોપરનો અર્ધકોષ લીધો અને આ કોપરનો અર્ધકોષ આપણી પાસે છે અને કોઈ મને કહે કે તમે આનો પોટેન્શિયલ માપી શકશો? તો આ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનો વિદ્યુતધ્રુવ છે અને મારાનો પોટેન્શિયલ જોતો હોય તો આ અર્ધકોષનો પોટેન્શિયલ હું માપી નથી શકતો. એનું કારણ મેં અત્યારે કીધું, એટલે સાપેક્ષ પોટેન્શિયલ મારે માપવો પડે, એટલે કે બીજા વિદ્યુતધ્રુવના સંદર્ભમાં. તો જે વિદ્યુતધ્રુવને આપણે પસંદ કરીએ છીએ તેને સંદર્ભ અર્ધકોષ અથવા સંદર્ભ વિદ્યુતધ્રુવ કહીએ છીએ. આપણે પ્રણાલીગત સિસ્ટમમાં પ્રમાણિતતા પુરવાર થાય એટલા માટે આપણે હાઇડ્રોજન ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે લઈએ છીએ. હું તમને સંદર્ભ ધ્રુવ લેવાની જરૂરિયાત સમજાવું. આ જે મૂલ્ય છે સાપેક્ષમાં કેમ કહેવાય એ પણ આપણે સેજ પહેલા સમજી લઈએ એક ઉદાહરણથી. કે હું તમને એમ કહું કે 4 વ્યક્તિઓ છે, A, B, C, D. પ્રથમ વ્યક્તિ પાસે 10,000 રૂપિયા છે, બીજા વ્યક્તિ પાસે 5,000 રૂપિયા છે, ત્રીજા વ્યક્તિ પાસે 1,000 રૂપિયા છે અને ચોથા વ્યક્તિ પાસે 100 રૂપિયા છે. હવે આપણે B ને પૂછીએ કે B, C તારા કરતા આર્થિક પરિસ્થિતિમાં કેવો? તો B એમ કહેશે કે C મારી કરતા ગરીબ છે, કારણ કે એની પાસે 1,000 રૂપિયા છે, મારી પાસે 5,000 રૂપિયા છે. જ્યારે એ છે એ પૈસાદાર છે, એટલે B ની સાપેક્ષે C ગરીબ થયો, બરાબર છે, એના આર્થિક રીતે નબળો થયો. પણ D ને પૂછીએ તો C એના સંદર્ભમાં વધુ પૈસા વાળો થયો. એટલે આ C, B ને પૂછીએ તો C ગરીબ, D ને પૂછીએ તો એ અમીર. તો આ સાપેક્ષમાં એવી જ રીતના આપણે એમ કહીએ કે હું ઊંચો છું, પણ કોની સાપેક્ષમાં? મારી બાજુ કોઈ નીચો ઊભો રહેતો. એટલે આપણે જ્યારે આવી વાત કરતા હોય ઊંચા નીચાની, એ સંદર્ભમાં વાત થાય છે. સંદર્ભમાં વાત થતી એવી રીતના ત્યાં કોષ પોટેન્શિયલની વાત આવશે તો આપણે સંદર્ભમાં માપીએ છીએ, હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચના તો આપણે સમજવી પડે. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેવી રીતના બને અને એના સંદર્ભમાં આપણે એનો કોષ પોટેન્શિયલ કેવી રીતના આપણે માપી શકતા હોઈએ. તો હું તમને સૌથી પહેલા પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચનાનો આપણે વાત કરીએ. તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચનામાં એક પાત્રમાં 298 કેલ્વિન તાપમાને 1 મોલર H+ અથવા H3O+ નું દ્રાવણ લેવામાં આવે છે. હવે આ H+ અથવા H3O+ નું દ્રાવણ લઈએ છીએ એટલે આ કોઈ પણ એસિડની 1 મોલારિટી વાળું દ્રાવણ થયું. એમાં આપણે પ્લેટિનમની આ તકતી લઈએ છીએ એકદમ પતલી, એની સાથે પ્લેટિનમનો તાર જોડ્યો હોય અને તેને એક છેડે બંધ એવી કાચની નળી સાથે છોડવામાં આવે છે. તેમાં ઉપરની બાજુએ સંપર્ક માટે મર્ક્યુરી એટલે કે પારો ભરવામાં આવે છે અને બાહ્ય પરિપથમાં સંપર્ક માટે વિદ્યુત વાહક તાર એટલે કે
કોપરનો તાર રાખવામાં આવે છે. હવે આ છેડા બંધ થાય એટલે ઉપરથી બંધ એવી કાચની નળી હોય છે, જેમાં આખી આ કાચની નળીમાં વચ્ચે છિદ્રો પાડેલા હોય છે, જેથી વાયુ અને પ્રવાહી વચ્ચે સંપર્ક થઈ શકે. તો તમને વિચાર આવે કે વાયુ ક્યાંથી આવે? વાયુ અહીંથી દાખલ કરવામાં આવે, જેનું દબાણ એક વાતાવરણ દબાણે H2 વાયુ દાખલ કરવામાં આવે છે. એથી એક વાતાવરણ દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો આ ધ્રુવ એનોડ અને કેથોડ બંને તરીકે વર્તી શકેલા. હવે આ તૈયાર થયો ને આપણે કહીએ છીએ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ જો એનોડ તરીકે વર્તે, સમજો એનોડ તરીકે વર્તે તો એનું શું થશે? ઓક્સિડેશન. અને એનોડ તરીકે વર્તે ત્યારે ઓક્સિડેશન કેવી રીતના થશે? તો અહીંયા હાઇડ્રોજન વાયુ આવશે અહીંથી પરપોટા સ્વરૂપે, બરાબર. ત્યાં ધ્રુવ ઉપર H2 ગેસ એક વાતાવરણ છે, એની રાસાયણિક પ્રક્રિયા થઈ અને H+ આયન આપશે. હવે અહીં સંપર્કમાં તમે સમજો કે બે H2 છે, એટલે કે હાઇડ્રોજનના બે પરમાણુની વાત છે. અહીં એક જ પરમાણુ છે, તો આપણે બેલેન્સ માટે અહીંયા 1/2 લખશું. એટલે એક હાઇડ્રોજન પરમાણુનું H+ માં રૂપાંતર થયું અને ક્યાં આગળ પ્રવેશે છે? દ્રાવણમાં, બરાબર. હવે આ ઓક્સિડેશન થયું એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, બરાબર. હવે જો એ જે H+ છે એ સંપર્કમાં આવશે, વધારાનો વાયુ છે છિદ્રો દ્વારા બહાર નીકળી જશે. હવે બીજી વાત કરીએ કે જો આ કેથોડ તરીકે વર્તે અર્ધકોષ, કેથોડ તરીકે વર્તે, તમને ખબર છે એનોડ હશે, ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને ઇલેક્ટ્રોન આમાં દાખલ થશે હાઇડ્રોજન અર્ધકોષમાં. તો કેથોડ તરીકે વર્તશે, તેમાં રિડક્શન પ્રક્રિયા થાય. રિડક્શન પ્રક્રિયા થાય તો H+ એક્વિયસ દ્રાવણમાં રહેલું છે આયન H+, બરાબર, એ એક ઇલેક્ટ્રોન સ્વીકારશે અને હાઇડ્રોજન વાયુ બનાવશે. તો આ પ્રક્રિયામાં તે રિડક્શન પામીને H2 વાયુ બનશે. તો આપણે એમ કહી શકીએ આ જે બનતો જશે એ પરપોટા સ્વરૂપેથી બહાર પણ જઈ શકે. તો આપણે એમ કહી શકીએ હાઇડ્રોજન ધ્રુવ ઇલેક્ટ્રોન મુક્ત પણ કરી શકે છે અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. આ મુક્ત કરવાની અને સ્વીકારવાની બે વૃત્તિ હોવા છતાં તેને આપણે એનો પોટેન્શિયલ એટલે ગુમાવવાની અને મેળવવાની વૃત્તિનું માપ આપણે શૂન્ય સ્વીકારીએ છીએ. સમજી લો, એને શૂન્ય સ્વીકારીએ છીએ, જેથી તેના સંદર્ભમાં બીજા અર્ધકોષના પોટેન્શિયલ માપવામાં સરળતા રહે. તો મેં તમને આજે રચના સમજાવી, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચના સમજાવી. હવે તેની મદદથી આપણે બીજા અર્ધકોષના પોટેન્શિયલ માપી શકાય. કેવી રીતના એ આપણે જોઈએ. એ પહેલા એક વસ્તુ યાદ રાખીએ કે આ પ્રમાણિત કેમ કહેવાય? કે અહીંયા સાંદ્રતા 1 મોલારિટી અને વાયુનું દબાણ 1 એકમ જળવાઈ રહે, એટલે આપણે એને પ્રમાણિત શબ્દ આપણે એની માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે આના સંદર્ભમાં બીજા અર્ધકોષના પોટેન્શિયલ કેવી રીતના માપી શકાય એ આપણે જોવા જઈ રહ્યા છીએ. આપણે 298 કેલ્વિન તાપમાને હવે મારે ધારો કે એક અર્ધકોષનો પોટેન્શિયલ માપવો છે ને એ અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય, તો આપણે હાઇડ્રોજન અર્ધકોષ છે એ એનોડ તરીકે છે એમ આપણે વિચારીએ તો એનું સાંકેતિક નિરૂપણ જો દર્શાવીએ અને કોષને હું બતાવું. ધારો કે આપણે તમને જાણીતું જ એક ઉદાહરણ લઉં કે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે, એ કોપરનો ક્ષાર થશે Cu+2 ના ક્ષાર ધરાવતું દ્રાવણ. હવે એમાં આપણે કોપરનો સળિયો રાખેલ છે, બંનેને વિદ્યુત વાહકતા વડે વોલ્ટમીટર દ્વારા જોડવામાં આવે છે અને વચ્ચે રચના આપણે ક્ષાર સેતુ મૂકેલ છે. હવે એક આપણે વોલ્ટમીટરની વાત આવી, તમને વાત કરી કે વોલ્ટમીટર વડે આપણે જે પોટેન્શિયલ માપશું તે વાસ્તવમાં સાચો પોટેન્શિયલ નથી હોતો. એકચ્યુઅલમાં સાચો જો પોટેન્શિયલ માપવો હોય તો પોટેન્શિયોમીટર નામનું સાધન વપરાય છે, પણ આપણે અત્યારે વોલ્ટમીટર રાખ્યું છે, બરાબર. વોલ્ટમીટરમાં કોણાવર્તન પહેલા શરૂઆતમાં કેવું હોય? 0. જેવો આ કોષ ચાલુ થશે એટલે આ બાજુ ધન આવર્તન અને આ બાજુ ઋણ આવર્તન બતાવશે, પોઝિટિવ અને નેગેટિવ ડિફ્લેક્શન બતાવી શકે. આપણને ફિઝિક્સમાં ઉપયોગ કરીએ જ છીએ અને ખ્યાલ. હવે જો મારા કોષ જે બન્યો એને સાંકેતિક નિરૂપણ લખવું હોય તો તમને યાદ છે કે એનોડ ડાબી બાજુએ એટલે અર્ધકોષમાં જે હશે અને ક્ષાર સેતુનો ઉપયોગ કરી બે ઊભી લીટી અને કેથોડને આપણે
જમણી બાજુ. એટલે એનોડ તરીકે કોણ છે? તો કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. અને કેથોડ તરીકે કોપરનો અર્ધકોષ છે. તો હવે આપણે સાંકેતિક નિરૂપણમાં જો હું દર્શાવું તો પહેલા આપણે હાઇડ્રોજન અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ ખબર છે. સૌપ્રથમ નિષ્ક્રિય ધાતુ એટલે કે જે વિદ્યુત ધ્રુવ છે એનું નામ, ત્યારબાદ વાયુનું અણુસૂત્ર, આ વાયુ કોણ દાખલ કર્યું? તો હાઇડ્રોજન, એનું દબાણ સહિત એટલે 1 દબાણ, ત્યારબાદ એના સક્રિય આયનનું સૂત્ર એટલે H+ આયન એનો, અને જેની મોલારિટી 1 છે એટલે aqueous 1 મોલારિટી, ક્ષાર સેતુ. ત્યારબાદ કેથોડનું નિરૂપણ. તો કેથોડ આપણે ખ્યાલ છે Cu/Cu+2, પણ આપણે કેથોડની ભાષામાં દર્શાવવાનો અહીંયા એટલે Cu+2 aqueous. હવે આપણે પ્રમાણિક છે માની લઈએ તો અહીં હું લખીશ 1 મોલારિટી અને પછી આવશે કોપર. તો હવે આપણે અહીં રચનામાં આપણે વિચારીએ તો આપણે આ રચનામાં જોઈ શકીએ છીએ કે અહીં પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એનોડ છે, અહીંયા કોપરનો અર્ધકોષ કેથોડ. બંને પ્રમાણિત અવસ્થામાં છે. પ્રમાણિત રચના એટલે શું? આપણને ખ્યાલ છે કે 298 કેલ્વિન તાપમાને અર્ધકોષની રચનામાં વપરાયેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી વાળી હોય. એટલે કે બંને બાજુ દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલારિટી હોય, અને જો વાયુ ધ્રુવ હોય તો તેનું દબાણ 1 વાતાવરણ હોય તો આપણે તેને પ્રમાણિત કોષ કહીએ છીએ. આ પ્રમાણિત કોષ છે. અને હવે પ્રમાણિત કોષમાં જો કઈ પ્રક્રિયા થશે, આનો પોટેન્શિયલ કેટલો થાય આપણે એની વાત કરીએ. જો કોષ પોટેન્શિયલની વાત કરીએ તો કોષ પોટેન્શિયલ ખરેખર બે ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિનો તફાવત છે. એટલે બે ધ્રુવો એટલે એનોડ અને કેથોડ. મેળવવાની વૃત્તિ કોની વધુ હશે? તો કે કેથોડની. તો કેથોડ છે એ આપણે રાઈટ સાઈડ અને એનોડ છે એ લેફ્ટ સાઈડ, એટલે ER - EL, એટલે બે ધ્રુવોની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિનો તફાવત થયો. હવે આ બંને કોષ પ્રમાણિત અવસ્થામાં, અર્ધકોષ છે પ્રમાણિત અવસ્થામાં છે, એટલે ઉપર આપણે નોટ એટલે કે પ્રમાણિતની આપણે નિશાની કરીએ છીએ. બરાબર. હવે એને દર્શાવીએ તો આપણને ખ્યાલ છે E સેલ આપણે કોષ પોટેન્શિયલ માપશું તો વોલ્ટમીટર આપણને બતાવે છે કે આનો 0.34 વોલ્ટ આવ્યો. બરાબર છે. આનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ આવ્યો. આ જે 0.34 વોલ્ટ આવશે તો આ કોષ પોટેન્શિયલને આપણે દર્શાવીએ 0.34 વોલ્ટ. રાઈટ હેન્ડ સાઈડમાં કોપર અર્ધકોષ છે તો એનું મૂલ્ય આપણે દર્શાવીએ E ડિગ્રી Cu+2/Cu. કેમ ભાઈ આવી રીતના લખવાનું? તો કે એનું કારણ છે આ બધા Cu+2 માંથી Cu બન્યો, એટલે કે આ બે માંથી 0 રિડક્શન ઘટના બતાવે છે, એટલે આપણે રિડક્શન બતાવ્યું. એવી જ રીતના અહીંયા પણ આપણે રિડક્શનના સંદર્ભમાં જ લખવું એટલે E ડિગ્રી. મારે પ્રક્રિયાના સંદર્ભમાં જો અહીંયા ચર્ચા કરું તો તમને થાય સાહેબ અહીંયા ઓક્સિડેશન થશે. આની ઓક્સિડેશન થતું હોય ભાઈ તો એનોડમાં રિએક્શન આપણે લખીએ તો H2 ગેસ gives 2H+. બરાબર. એટલે અહીંયા આનું H2 માંથી H+ બન્યું એટલે ઓક્સિડેશન થયું, અને અહીંયા ઘટનામાં શું થતું હશે? રિડક્શન થતું હશે. તો રિડક્શનમાં કોપર +2 બે ઇલેક્ટ્રોન સ્વીકારે અને કોપર બનાવે. તો અહીં ઘટના આપણને H2/2H+ લખો તો એ તો ઓક્સિડેશન લખ્યું હતું, અને આપણે તો રિડક્શનના સંદર્ભમાં લખવાના છે. તો અહીંયા મારે શું લખવું પડશે? 2H+/H2 લખો, અથવા તો તમે આમ ન લખવું હોય તો અહીંયા 1/2 પણ લખી શકાય, H+/1/2. હવે આપણને ખ્યાલ છે હાઇડ્રોજન ધ્રુવ જે છે સંદર્ભ ધ્રુવ, એનો પોટેન્શિયલ મેં હમણાં જ વાત કરી 0 વોલ્ટ સ્વીકારેલો છે. અહીંયા 0 વોલ્ટ મૂકશું તો આ જે માપેલો પોટેન્શિયલ છે તમે જોઈ શકો છો એ આપોઆપ માપેલો પોટેન્શિયલ બીજા અર્ધકોષનો, પહેલો અર્ધકોષ કોનો કહીએ છીએ આપણે? હાઇડ્રોજન. તો આ બીજો અર્ધકોષ એટલે કોપર અર્ધકોષનો પોટેન્શિયલ બન્યો, કારણ કે જો આ માઈનસ છે અને માઈનસ છે એ આ બાજુ આવશે એટલે બરાબર. તો આ જે માપેલો પોટેન્શિયલ છે આપોઆપ બીજા અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ બને છે. હવે મેં અહીંયા તમને જે વાત કરી એ મેં કોપર અર્ધકોષના સંદર્ભમાં વાત કરી. હવે આપણે આ વાત ઝીંક અર્ધકોષના સંદર્ભમાં કરવી છે તો આપણે ઝીંક અર્ધકોષના સંદર્ભમાં વાત કરીએ. જો ધારો કે આ જ આપણે રચનામાં આ જે વિદ્યુત ધ્રુવ છે બરાબર એ બદલાઈ નાખીએ. વિદ્યુત ધ્રુવની રચનામાં ધારો કે ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે, આ દ્રાવણ છે એ ZnSO4 ના વાળું છે, એટલે Zn+2 -2 નું દ્રાવણ છે. એની સાંદ્રતા
1 મોલારિટી છે, બરાબર. તો હવે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આનો પોટેન્શિયલ આપણે માપીએ તો ધારો કે તમે જોઈ શકતા હશો કે આપણાને એનોડ તરીકે જ સ્વીકાર્યો છે અને કેથોડ તરીકે જ તમે ત્યાં સ્વીકાર્યો છે. એનું પોટેન્શિયલ પ્રમાણિત અવસ્થામાં છે -0.76 વોલ્ટ આવ્યો. તો આનો અર્થ શું થાય? બરાબર, આપણે આની રીતે એને દર્શાવવો છે. એ દર્શાવી કેવી રીતના શકીએ? બરાબર, તો એ હવે આપણે જોઈએ. તો પહેલા આપણે એનું સાંકેતિક નિરૂપણ કરશું. પ્લેટિનમ હાઇડ્રોજન ગેસ એક વાતાવરણ અથવા એક બાર H+ aqueous 1 મોલારિટી ક્ષાર સેતુ Zn+2 aqueous 1 મોલારિટી ઝીંક. બરાબર, આપણે એનું નિરૂપણ કર્યું. હવે આ નિરૂપણ કર્યા પછી એનો પોટેન્શિયલ તમે માપ્યો તો 0.76 વોલ્ટ છે. આની પ્રક્રિયા આપણે જો દર્શાવી આના સંદર્ભમાં તો તમે અહીંયા એનોડ તરીકે તો આની આ જ પ્રક્રિયા આવશે કે એનોડ તરીકે હાઇડ્રોજન ગેસ એક વાતાવરણમાંથી H+ aqueous 1 મોલારિટી બને છે અને ઝીંકમાં પ્રક્રિયા થઈ શું બનશે? Zn+2 ઇલેક્ટ્રોન અને ઝીંક સોલિડ બનાવતું હશે. હવે જો આપણે આ થતું હોય તો આનો પોટેન્શિયલના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે પોટેન્શિયલ તમે જો માપવા બેસશો તો આનો E ડિગ્રી સેલ અથવા E નોટ સેલ ઇક્વલ ટુ ER એટલે એટલે ઝીંકનો માઇનસ EA માપેલો પોટેન્શિયલ -0.76. અહીં આપણે આનું મૂલ્ય મૂકશું એટલે E ડિગ્રી તો E નોટ Zn+2 ઓબ્લિક Zn અને હાઇડ્રોજનનું મૂલ્ય 0 છે એ આપણે આ બાજુ લઈ આવ્યું એટલે આ મૂલ્ય આપમેળે આ બતાવે શું કે જો કોઈ પણ અર્ધકોષનું પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ આવ્યું એટલે તે પ્રક્રિયામાં એ વ્યસ્ત પ્રક્રિયા થતી હશે, એટલે ઊંધી થતી હશે. એટલે ખરેખર આપણા એકચ્યુઅલમાં તમે આ જોડ્યા છે તો આ પ્રક્રિયા નહીં થાય. ઝીંકમાંથી શું બનશે? Zn+2. એટલે ખરેખર તમે જ્યારે ઋણ પોટેન્શિયલ આવે ત્યારે એનો અર્થ એવો કરવાની પ્રક્રિયા વાસ્તવમાં થવાની નથી, તેના કરતા પ્રતિગામી પ્રક્રિયા થતી હશે. પણ એનો અત્યારે આપણે સંદર્ભમાં ન વિચારીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે આનું મૂલ્ય કેટલું છે? 0.76 વોલ્ટ આવ્યું. તો આમ જ્યારે પણ તમે પોટેન્શિયલ માપશો ત્યારે તેનું મૂલ્ય આપણે પ્લસ આવશે કે માઇનસ તેના સંદર્ભમાં વાત કરી શકીએ. હવે આપણે આ બંને પ્રક્રિયાનો જો સરવાળો કરીએ તો એની સંપૂર્ણ પ્રક્રિયા અથવા કોષ પ્રક્રિયા શું થશે? આપણે વિચારો કરો. સંપૂર્ણ પ્રક્રિયા H2 ગેસ બબે ઇલેક્ટ્રોન બી બાજુ છે ઉડી ગયા એટલે H2 ગેસ વત્તા Cu+2 aqueous gives 2H+ aqueous 1 મોલારિટી અને Cu સોલિડ. તો આ બતાવે છે કે જો જ્યારે બે બાજુ દ્રાવણો હતા ત્યારે અહીંયા copper+2 નું દ્રાવણ હતું અને અહીંયા H+ નું હતું. બંને રિડક્શન પામી શકતા હતા. copper+2 અને H+ બંને રિડક્શન પામી શકતા હતા, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ કોપરની વધુ હતી અને કોપરની વધુ હતી એટલે કોપર જે છે એ રિડક્શન પામી Cu+2 માંથી Cu તરીકે જાય છે અને હાઇડ્રોજન આયન જે છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી હતી એટલે H+ માંથી H2 ન બન્યો એટલે H2 નું ઓક્સિડેશન થયું. એટલે સમજો જેની વૃત્તિ વધુ હશે એ રિડક્શન પામશે અને જેની ઓછી હશે તે બરાબર ને ઓક્સિડેશન. એટલે મેળવવાની વૃત્તિના આધારે તમે વાત કરી શકો છો. એટલે અહીં તમે શું કહી શકશો કે Cu+2 અને આ દ્રાવણ H+ છે તો બંનેમાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની સ્વીકારવાની વૃત્તિ એટલે કે રિડક્શન વૃત્તિ કોપરની વધુ છે અને માટે કોપર આયનનું રિડક્શન થઈને કોપર ધાતુ બને છે અને હાઇડ્રોજન પોતે H+ માં રૂપાંતર પામે છે. હવે આનો ઉપર હું તમને એક પ્રશ્ન પૂછું કે કોપર સલ્ફેટના આપણે હાઇડ્રોક્લોરિક એસિડમાં કોપરનો સળિયો રાખી શકાય કે ના રાખી શકાય? તો તરત તમને વિચાર આવવો જોઈએ કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ છે તો આ હાઇડ્રોક્લોરિક એસિડના એમાં કોપરનો સળિયો રાખો
અથવા ઊંધું પૂછું કે આ કોપરનું પાત્ર લો અને એમાં HCl ભરી શકાય કે નહીં, ચાલો તો આવો કોઈ પ્રશ્ન આપણને પૂછે તો આપણે આ પાડશું કે ના, ભરી શકાય કે નહીં? તો કે જો તમે વિચારો કે આ બંને સાથે હોય, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કયો આયન? તો H+, તો H+ આયન અને કોપર આયન પાસ હશે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ કોની વધુ છે અને કોની ઓછી છે? આપણે તરત મગજમાં વિચાર આવી જવો જોઈએ કે કોપર જે છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે, એની ગુમાવવાની નથી. આ બંને સાથે હોય ત્યારે આપણે જો બંને સાથે છે તો પ્રાપ્ત કરવાની વૃત્તિ કોપરની છે, એટલે કોપર ગુમાવવાની વૃત્તિ ધરાવતો નથી, એટલે કોપરનું ઓક્સિડેશન નહીં થાય. ઓક્સિડેશન એટલે Cu ઘનમાંથી Cu+2 બનશે નહીં, ના બનશે નહીં, માટે ભરવામાં કોઈ વાંધો નથી, એટલે પ્રક્રિયા થશે નહીં. પણ એને બદલે જો આમાં નાઇટ્રિક એસિડ ભરવું, નાઇટ્રિક એસિડ એટલે તમને ખ્યાલ છે HNO3, બરાબર? તો આપણે દ્રાવણમાં HNO3 નું દ્રાવણ ભરવામાં આવશે તો શું થશે? તો કે આમાં રહેલો નાઇટ્રેટ આયન છે એ ભાગ લેશે, અને એ ભાગ લેશે તો ત્યારે કોપરમાંથી Cu+2 એટલે એનું ઓક્સિડેશન થશે, એટલે પાત્ર ખવાઈ જાય, સળિયો ખવાઈ જાય તો ભરી શકાય નહીં. એટલે આપણે જ્યારે આવી સંદર્ભમાં વાત કરતા હોય ત્યારે આ બધી બાબતોને નોંધ લેવી જોશે. હવે થોડીક બીજી ચર્ચા કરીએ કે આપણે કોષ પોટેન્શિયલ આપણે ઝીંક અને કોપર બંનેને સાથે જોડીએ તો કેવી રીતના માપી શકાય અને કેટલો થાય? તો આપણે ડેનિયલ કોષમાં એ મેં તમને આની પહેલા લેક્ચરમાં ભણાવી દીધું કે તમે ઝીંક અને કોપર બંને અર્ધકોષને સાથે જોડીએ છીએ તો આપણને ખ્યાલ છે ઝીંકનો અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે અને કોપરનો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે, તો એનું આપણે પોટેન્શિયલ માપવો છે તો ઝીંક અર્ધકોષ Zn+2 aqueous 1 મોલારિટી 4 સેતુ, Cu+2 aqueous 1 મોલારિટી Cu. તો આપણે આ અર્ધકોષનો ઉપયોગ કરીને સંપૂર્ણ કોષ બનાવ્યો એટલે પ્રમાણિત કોષ બનાવ્યો, એનો કોષ પોટેન્શિયલ માપવો એટલે E0 સેલ અથવા તો E ડિગ્રી સેલ ઇક્વલ ટુ ER - E0 L. રાઈટ સાઈડ એટલે કે કેથોડ તરીકે આપણે કોપર છે તો E0 Cu+2 ઓફ કોપર માઇનસ ઝીંકનો પોટેન્શિયલ. તો આપણને કોપર અર્ધકોષનો મેં જે અત્યારે જ હમણાં માપ્યો તમને ખ્યાલ છે 0.34 વોલ્ટ, અને આપણને યાદ છે કે હમણાં ઝીંકનો પણ મેળવ્યો તો એનો છે -0.76 વોલ્ટ. તો આ માઇનસ પ્લસ થવાથી 1.10 વોલ્ટ એનો કોષ પોટેન્શિયલ પ્રમાણિત મળે છે. તો આવી રીતના આપણે બે અર્ધકોષને જોડવાથી બનતા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે માપી શકાય. તમને એક વિચાર આવ્યો હશે કે આપણે આની પહેલા હાઇડ્રોજન ધ્રુવ લીધો તો એમાં વિદ્યુત ધ્રુવ તરીકે આપણે પ્લેટિનમ લીધો, તો એ પ્લેટિનમ અથવા સોનું એટલે કે ગોલ્ડનો કેમ આપણે લીધો? તો એ વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? કે એ પ્રક્રિયામાં ભાગ ન લે. જો મેં પ્લેટિનમનો ધ્રુવ લીધો પણ પ્રક્રિયામાં જો કોઈ જગ્યાએ મેં પ્લેટિનમનો ઉલ્લેખ નથી કર્યો, કેમ? તેને પ્રક્રિયા થવાની સપાટી પૂરી પાડી. જે પ્રક્રિયા થવાની માત્ર સપાટી પૂરી પાડે, પ્રક્રિયામાં ભાગ ન લે એટલે ઓક્સિડેશન કે રિડક્શન ન થાય તો એને નિષ્ક્રિય ધ્રુવ કહેવાય. જો આપણે આ જે અર્ધકોષ બે લીધા તો એ ઝીંકમાંથી Zn+2 બને છે, અને એવી જ રીતના Cu+2 માંથી Cu ધ્રુવ પર જમા થાય. તો આમાં શું થયું કે આ સળિયા જે પરમાણુ હતા એનું આયનમાં રૂપાંતર થયું, એટલે દ્રાવણમાં ગયા. આપણે એનોડ બાજુ આપણે ભણ્યા છીએ, અને આ દ્રાવણમાં રહેલા આયનો તે વિદ્યુત ધ્રુવ પર જમા થયા. તો આ કોપરનો ધ્રુવ અને ઝીંકનો ધ્રુવ છે એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. એટલે વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર છે: સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. તો સક્રિય વિદ્યુત ધ્રુવ એ કોણ થશે? ઝીંક અને કોપર એ સક્રિય ધ્રુવ થયા. એટલે સક્રિય વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા આપી તેમ કે જે વિદ્યુત ધ્રુવ ના પરમાણુનું કાં તો ઓક્સિડેશન થાય, અથવા તો વિદ્યુત ધ્રુવના સંપર્કમાં રહેલા આયનોનું તેની સપાટી પર રિડક્શન થાય તો તેને સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે, અને એના ઉદાહરણ ઝીંક અને કોપર. બીજો પ્રકાર નિષ્ક્રિય વિદ્યુત, જે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ લેતા નથી પરંતુ પ્રક્રિયા થવાની સપાટી પૂરી પાડે છે તો તેને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. એનું ઉદાહરણ પ્લેટિનમ, ગ્રેફાઇટ, બરાબર એ થાય. અને ત્રીજી વાત કરીએ વાયુ વિદ્યુત ધ્રુવ, તો આપણે નિષ્ક્રિય ધ્રુવ જે હતા એના સંપર્કમાં આપણે વાયુ પસાર કરવો પડે, એટલે આપણે હાઇડ્રોજન અર્ધકોષ ભણ્યા પ્રમાણે હાઇડ્રોજન અર્ધકોષ એની રચના થઈ. તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ બીજો નવો મુદ્દા ઉપર.
આપણે ઉદાહરણ લઈએ છીએ, જાણીતું છે હાઇડ્રોજન ધ્રુવ, આપણે દર્શાવ્યું છે પ્લેટિનમ એટલે વિદ્યુત ધ્રુવનું નામ, ત્યારબાદ વાયુનું અણુસૂત્ર, ત્યારબાદ સક્રિય આયનનું સૂત્ર. તો સક્રિય આયનનું સૂત્ર આપણે દર્શાવીએ તો H+aqueous 1 મોલારિટી. આપણે આ કેથોડ તરીકે વર્તે તેની રિડક્શન પ્રક્રિયાનું જો સમીકરણ દર્શાવું તો આપણે H+aqueous 1 મોલારિટી +1 ઇલેક્ટ્રોન, કારણ કે હાઇડ્રોજનનો એક પરમાણુ છે તો એક ઇલેક્ટ્રોન સ્વીકારશે, બે હોય તો બે લખી શકાય. તો મારે અહીંયા દર્શાવવા માટે હું લખીશ H2 ગેસ એક વાતાવરણ. હવે તમે આમાં જોઈ શકતા છો મેં એક ભૂલ તમારી માટે કરી છે, ગોતી આપવામાં કઈ ભૂલ છે તો કે હાઇડ્રોજનનો એક પરમાણુ છે ને અહીંયા કેટલા કેરા છે, બે. તો આવું લખીએ તો આપણું ખોટું થાય, એટલે આપણે અહીંયા બેલેન્સ કરવું પડે ને 1/2 લખવું પડશે. એટલે આ હાઇડ્રોજનનો એક પરમાણુ. આવી જ રીતના જો બ્રોમિન અર્ધકોષ હશે તો PT બ્રોમિન Br2 Br તો આની રિડક્શન પ્રક્રિયા મારે દર્શાવી છે તો શું લખીશ બોલો? તો Br2 aqueous 1 મોલારિટી 1/2 એટલે એક પરમાણુ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. કેમ મેં એક જ આપ્યો ભાઈ? અહીંયા જોઈ લો ના 0 આંકમાંથી -1 થયો, બરાબર છે. તો હવે હું એને કેવી રીતના દર્શાવીશ બોલો? રિડક્શન મારે જો અહીંયા તમારે ખાસ જોવાનું છે, આ બંને મેં ઉદાહરણ એકબીજાથી ઓપોઝિટ એટલે તમને આપું છું કે જેથી ખ્યાલ આવે કે મારે રિએક્શનમાં શું લખવું જોઈએ. ખાસ તમે અહીંયા નોંધ કરજો કે આ આમના હું રિએક્શન લખે તો જો 0 માંથી ઓક્સિડેશન આ +1 તો આંક શું થયો કહેવાય? વધ્યો કહેવાય, વધે તેનો ઓક્સિડેશન કહેવાય. હું રિડક્શનના સંદર્ભમાં લખું છું તો રિડક્શનના સંદર્ભમાં એટલે આંક ઘટવો જોઈએ, એટલે જેનો ઓછો હોય એ શું થાય? આપણી નિપજ ઘટવો જોઈએ, એટલે જેનો આંક ઓછો થશે એને નિપજ બતાવવાની છે. તો આપણે આ નિપજ આપણી આ થઈ ગઈ, આ આપણો પ્રક્રિયક થઈ ગયો. સમજી ગયા? એટલે આને પ્રક્રિયક સાઈડમાં લખવા, આને નિપજ સાઈડ લખવા. હવે એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ 0 છે ને અહીંયા -1 તો આ ઘટે છે. તો ઘટે છે તો કોઈ વાંધો જ નથી. તો આ વધારે આંકવાળો પ્રક્રિયકમાં ઓછા આંકવાળો આ રિડક્શન પ્રક્રિયા માટે અમે વાત કરી છે. રિડક્શન એટલે કેથોડ તરીકે વર્તતા હોય ત્યારે આપણે આવી રીતના દર્શાવવાનું રહેશે. એટલે ખાસ નોંધ રાખજો મગજમાં કે આપણે ક્યારેક કેવી રીતના એનોડ હોય તો આંક વધવો જોઈએ, કેથોડ તરીકે વર્તે તો આંક ઘટવો જોઈએ, બરાબર છે. તો હવે આપણે એક બીજો એક મુદ્દો ચર્ચા કરીએ આની પછીનો. હવે આપણે એક જે મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, આપણને પાઠ્યપુસ્તકમાં કોષ્ટક 3.1માં ઘણા બધી કિંમતો આપી છે. એમાંથી મેં અહીંયા 5 કિંમત તમને દર્શાવી છે. એ આખું ટેબલનો તમે અભ્યાસ કરો તો તમને એક વસ્તુ સમજવા મળે કે તેમાં હાઇડ્રોજન અર્ધકોષ, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ આપણે 0 વોલ્ટ છે. હવે અમુક અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો તેની કરતાં વધારે છે, એટલે ધન મૂલ્યો છે. અમુકના મૂલ્યો એની કરતાં ઓછા એટલે કે ઋણ મૂલ્ય છે. તો આ ધન મૂલ્ય અને ઋણ મૂલ્ય શું સૂચવે છે? આપણે આ જે શ્રેણી બનાવી છે જેને આપણે EMF શ્રેણી કહીએ છીએ, તો EMF શ્રેણી જે બનાવી એના ધન મૂલ્ય અને નીચે આપેલા ઋણ મૂલ્ય ઉપરથી શું કહી શકાય? તેમાં એક પહેલો મુદ્દો વિચારીએ કે જો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0 કરતાં વધુ હોય, એટલે આપણે આટલું વિચારીએ કે આ જે છે ઉપરના એનું મૂલ્ય 0 કરતાં વધુ છે, તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ, તેનું રિડક્શન એટલે આ ઉપરના છે એનું રિડક્શન પામેલું સ્વરૂપ હાઇડ્રોજન વાયુ કરતાં વધુ સ્થાયી છે. એટલે કોણ વધુ સ્થાયી છે હાઇડ્રોજન વાયુ કરતાં? ઉપરના જે છે એનું રિડક્શન પામેલું સ્વરૂપ. તો જો આપણે ધારો કે આ બે અર્ધકોષને જોડ્યા, કોપર અને હાઇડ્રોજન અર્ધકોષને, તો આપણે હમણાં જ જોયા કે કોપરનો અર્ધકોષ છે એ રિડક્શન પામશે અને હાઇડ્રોજન અર્ધકોષ છે ઓક્સિડેશન પામશે. એટલે જો એનોડ અને કેથોડની જ્યારે વાત કરવાની આવશે તો આપણા મગજમાં એનોડ અને કેથોડ તરીકે કોણ વર્તે? તો કે કેથોડ તરીકે અને એનોડ તરીકે, બરાબર. તો સૌથી પહેલું અત્યારે તમે જે પાછું જોયું, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0 કરતાં વધુ હોય તેનું રિડક્શન પામેલું સ્વરૂપ, એટલે જેનું વધારે છે એ રિડક્શન પામશે. એટલે જો હું અહીંયા કોપરની વાત કરતો હોય તો કોપરનું રિડક્શન થશે Cu+2, 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોપર બનાવશે. એવી જ રીતના જો અહીંયા ક્લોરીન અર્ધકોષ હશે તો F2 ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન 2F- બનાવશે. એટલે એને રિડક્શન પામવાની વૃત્તિ, આ બંને ઉપર છે એટલે એનું વૃત્તિ રિડક્શન પામવાની.
એટલે ઇલેક્ટ્રોન મેળવવાની છે. તો એનો અર્થ શું થયો કે એ હાઇડ્રોજનના રિડક્શન પામવા કરતાં એ વધુ સ્થાયી થાય. એટલે હાઇડ્રોજનનું શું થશે? ઓક્સિડેશન. જો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે એટલે એનો અર્થ તરીકે બંનેમાં H2 ગેસ એક બાર અથવા એક વાતાવરણ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન, અને અહીંયા પણ આની આ જ પ્રક્રિયા થશે. H2 ગેસ 2 ઇલેક્ટ્રોન 2H પ્લસ. એટલે હવે તમે આના પરથી કહી શકો છો, બીજી વાર વાંચો, વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય કરતાં વધુ છે. આ બંનેનો શૂન્ય કરતાં વધુ છે. તેનું રિડક્શન પામેલું સ્વરૂપ એટલે આ +2 માંથી 0 એટલે રિડક્શન, આ 0 માંથી -2 એટલે બંનેમાં ઘટે છે. આ એટલે રિડક્શન પામેલું સ્વરૂપ એટલે આ સ્વરૂપ અને આ સ્વરૂપ છે એ હાઇડ્રોજન વાયુ કરતા, એટલે હાઇડ્રોજન વાયુ એટલે અહીંયા કરતા H2 કરતા વધુ સ્થાયી છે. એટલે રિડક્શન કોનું થશે? આપણે ખાસ વાત કરીએ છીએ રિડક્શન કોનું થશે? જેનું મૂલ્ય ઉપર છે, જે ઉપર હોય શ્રેણીમાં એનું રિડક્શન થશે. હવે જો બીજી વાત એની કરતાં ઊંધી, એ જ પ્રમાણે જો વિદ્યુત ધ્રુવમાં પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઋણ હોય, એટલે આપણે આ 0 થયો નીચે છે, આ બંનેના ઋણ છે, તો આ બંનેના ઋણ છે એની કરતાં, તો હાઇડ્રોજન સ્પીસીઝના રિડક્શન પામેલા સ્વરૂપ કરતાં વધુ સ્થાયી છે. હવે જો આપણે અહીંયા વાત કરીએ, હવે આ જે વાત છે એ ઓક્સિડેશનના સંદર્ભમાં કરીએ. હવે આપણે અહીંયા જો બીજા સંદર્ભમાં કરીએ તો ઝિંક અને હાઇડ્રોજન અર્ધકોષ હશે, તો ઝિંક અને હાઇડ્રોજન અર્ધકોષ બંને સાથે હોય તો આપણે હમણાં જ ચર્ચા કરી ગયા છીએ કે શું થવાનું છે આ પ્રક્રિયામાં. તો કે જેનો પોટેન્શિયલ વધુ હશે, 0 અને આ -0.76 માં વધુ કોણ? તો કે 0 હાઇડ્રોજનનો એ વધુ કહેવાય -0.76 કરતા. તો અહીંયા રિડક્શન હાઇડ્રોજનનું થશે. તો અમારી કેથોડ પ્રક્રિયા કઈ થવાની છે? 2H પ્લસ એક્વિયસ 2 ઇલેક્ટ્રોન H2 ગેસ. અને ઓક્સિડેશન કોનું થવાનું? તો કે એનોડ ઉપર સમજવાનું મૂલ્ય ઓછું છે એટલે આ પ્રક્રિયા આપમેળે ન થાય. એટલે આપમેળે કરવા માટે આપણે કેવી લેવી પડશે? પ્રતિગામી. એટલે અહીંયા માટે લખવું પડશે ઝિંક સોલિડ 2Zn+2 ઇલેક્ટ્રોન. તો હવે અહીંયા તમે કહી શકો છો કે હાઇડ્રોજન જે છે બરાબર, જો પ્રમાણિત આ જ પ્રમાણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઋણ હોય તો હાઇડ્રોજન એટલે H2 બરાબર છે. કે હાઇડ્રોજન કેવો છે? તો કે સ્પીસીઝના રિડક્શન પામેલા સ્વરૂપ કરતાં વધુ થાય છે. સ્પીસીઝ એટલે કોણ? તો કે Zn+2 નું રિડક્શન પામેલું સ્વરૂપ, એટલે Zn+2 નું રિડક્શન પામેલું સ્વરૂપ ઝિંક કરતાં વધુ સ્થાયી છે. તો આને સ્થિર થવા માટે પ્રક્રિયા કેવી કરશે? એની ઊંધી કરી નાખશે એટલે પ્રક્રિયા આ બની જશે. એવી જ રીતના તમે લિથિયમ અર્ધકોષમાં જોઈ શકશો. અહીંયા આ લિથિયમ અર્ધકોષ તો અહીંયા ફક્ત આ તો આ જ આવશે પ્રક્રિયા બરાબર, પણ અહીંયા પ્રક્રિયામાં આવશે લિથિયમ સોલિડમાંથી Li+1 ઇલેક્ટ્રોન બનશે. હવે આપણે એનો બીજો મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આ બીજો મુદ્દો હવે જોઈએ છે એના ઉપર આધારિત કે આપણે જે કોષ્ટક 3.1 આવી રીતના આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એમાં સૌથી વધારે મૂલ્ય ફ્લોરિનનું છે. F2 વત્તા 2 ઇલેક્ટ્રોન 2F - 2.87 વોલ્ટ, જે સૌથી વધુ છે આપણે શ્રેણીમાં. તો એનો અર્થ શું થાય? એની નીચે જતા જઈએ તેમ એનો અર્થ શું થાય? એ આપણે સમજાવવા માટે આપણે એક બીજી વાત કરી છે કે ફ્લોરિનનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોષ્ટકમાં સૌથી ઊંચો છે. સૌથી ઊંચો એટલે 2.87 વોલ્ટ છે, જે સૂચવે છે કે F2 વાયુને F- આયનમાં રિડક્શન પામવાનું મહત્તમ વલણ છે. એટલે આ પ્રક્રિયા થવાની વૃત્તિ સૌથી મોટું મૂલ્ય છે. એટલે આ પ્રક્રિયા થવાની વૃત્તિ સૌથી વધુ છે. આ પ્રક્રિયા એટલે કઈ? તો કે F2 વત્તા 2 ઇલેક્ટ્રોન બરાબર, એટલે F2 ગેસ જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવવાનું છે? 2F-. હવે આ પ્રક્રિયા થવાની વૃત્તિ કેવી છે? સૌથી વધુ છે. એટલે આ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા પામે છે? કે રિડક્શન પામવાની વૃત્તિ મહત્તમ છે. આનો અર્થ આવો થાય, રિડક્શન પામવાની વૃત્તિ મહત્તમ છે. એટલે આપણે એમ કહી શકીએ તેથી રિડક્શન પામીને આપણે કહીએ છીએ ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ મહત્તમ છે. એટલે F2 માંથી 2F બનવાની વૃત્તિ વધુ છે. તો હવે આપણે વિચારી શકીએ જે વૃત્તિ આપણી વધુ હોય
તેની કરતા આપણે ઓપોઝિટ વૃત્તિ કેવી થાય? ઓછી થાય. એટલે F- માંથી મને એમ કે F2 બનાવવાનું છે, એટલે એનું ઓક્સિડેશન કરવાનું છે. તો F- માંથી F2 બનાવવું છે, તો આ વૃત્તિ એની કરતા કેવી થવાની? ઊંધી. બરાબર. પ્રતિગામી પ્રક્રિયાની વૃત્તિ કેવી થાય? ઓછી થાય. અને આ પ્રક્રિયા જે છે એ કઈ થઈ કે F- માંથી F2 બનાવવું એટલે શું થયું? ઓક્સિડેશન. તો ઓક્સિડેશનની વૃત્તિ, ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઓછી થઈ. ઓક્સિડેશન પામવાની વૃત્તિ એટલે રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ. ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઓછી એટલે કે રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ કેવો થશે? નિર્બળ એટલે ઓછો થશે. બરાબર છે. એવી જ રીતના જો શ્રેણીમાં જઈએ તો સૌથી નીચે એટલે સૌથી ઓછું મૂલ્ય લિથિયમનું છે. તો આનો અર્થ શું છે? લિથિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ સાવ ઓછી છે, કારણ કે લિથિયમ પોતે ધાતુ છે. ધાતુની ગુમાવવાની વૃત્તિ હોય તો આપણે મેળવવાની વૃત્તિ તો એની ઓછી જ હશે. તો આપણે આ લિથિયમનું જે મૂલ્ય છે કે L લિથિયમ પ્લસ વત્તા 1 ઇલેક્ટ્રોન, તો લિથિયમ આ જે બનશે, તો આ પ્રક્રિયા એટલે કે રિડક્શન પ્રક્રિયા થવાની વૃત્તિ, રિડક્શન પ્રક્રિયાની વૃત્તિ કેવી થશે? ઓછી. બરાબર છે. રિડક્શન પ્રક્રિયા પામવાની વૃત્તિ ઓછી, તો આપણે એમ કહી શકીએ કે તેથી ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ ઓછી થશે. લિથિયમની ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ કેવી થશે? લિથિયમ આયનની ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ કેવી થશે? નિર્બળ થશે. નિર્બળ એટલે કેવી થશે? ઓછી થશે. એને બદલે ઊંધું કે ધાતુ આ લિથિયમને લો અને એને પાણી સાથે પ્રક્રિયા કરવા આપો એટલે લિથિયમ પાણીમાં રહેશે. તેની પ્રક્રિયા લિથિયમમાંથી Li+1 એટલે કે કઈ પ્રક્રિયા થઈ? હવે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે રિડક્શન કરતાની વૃત્તિ વધી જાય છે. કારણ કે કેમ વધી ગઈ? તો કે એની કઈ વૃત્તિ છે? ગુમાવવાની છે. એટલે પોતે ગુમાવે એટલે પોતાનું ઓક્સિડેશન થાય એટલે કહેવાય રિડક્શન કરતા તરીકેની વૃત્તિમાં વધારો થશે. અને આ જે બરાબર તમે આ સમજો આ વાત, અને એના આધારે તમે ઘણા બધા પ્રશ્નો ને બધું આપણને નીટ, જી અને ગુજકેટમાં પૂછાતા હોય છે. તો આપણે મેં વિગતવાર તમને જે ઉદાહરણ આપ્યા છે તેને યાદ રાખજો અને ભવિષ્યમાં તેને આધારિત MCQ અને ટૂંકા પ્રશ્નોને તમે સોલ્વ કરી અને આપણું ફંડામેન્ટલ કાર્ય સરસ રીતે મજબૂત બને તેનો પ્રયત્ન કરજો.